નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, ફાગણ સુદ ચોથ શનિવાર, તારીખ 21/2/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7:09 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:37. આજની ચંદ્ર રાશિ છે મીન. સાંજે 7:07 સુધી મીન રાશિ અને ત્યાર પછી રાશિ રહેશે મેષ. અને આજનું નક્ષત્ર છે રેવતી. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જિંદગીમાં સહકાર આપીને ચાલજો, ચોક્કસ તમને સહકાર મળતો જ રહેશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મીન. સાંજે 7:07 સુધી જન્મેલા બાળકોની રાશિ મીન અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મેષ. અને આજના જન્મેલા બાળકો ચોક્કસ કોઈને ને કોઈને જીવનમાં સહાય કરતા રહેશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવીએ જિંદગીને સાચવીને જીવવી જોઈએ, કારણ કે જિંદગીમાં ગ્રહો કરતાં માનવી વધુ નડી જાય છે. તો આનું ધ્યાન હંમેશા રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ધાવણા બાળકને કબજિયાત થઈ જાય તો તાંજણિયાની ભાજીનો રસ 1 ચમચી જેટલો પીવડાવીએ ને તો એનું પેટ સાફ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે આપણું મન નિર્મળ રાખીને ચાલશું, કારણ નિર્મળ મનથી માનવ જીવનમાં પ્રતિભા ઝળકી ઉઠે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી કોઈક એવું એક કામ હતું જે આપણને અઘરું લાગતું હતું, તે કામ આજે આપણે પૂર્ણ કરી શકીએ અને એનાથી સારા પરિણામ પ્રાપ્ત કરી શકીએ. આજે તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. ખાવા પીવામાં તળેલું તીખું છોડીને ચાલજો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું. આજે દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત થતી દેખાય છે. જે લોકોના જીવનમાં સ્થાવર મિલકત અંગેનો જો કોઈ વાદ વિવાદ હોય તો આજે એની પર ધ્યાન આપજો, એને આપણે કદાચ સુલઝાવી શકીએ. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે ખાવા પીવામાં ખાસ ધ્યાન આપવાનું છે, નહીં તો આજે પેટ તમને દગો આપી શકે છે. અને બીજી એક ખાસ બાબત, નકારાત્મક વિચારો આજે તમારી પર હાવી ન થાય એની કાળજી પણ તમારે રાખવાની છે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે ધન ખર્ચ વધતો દેખાય છે. આજે કોઈ મહત્વના કામ હોય તો એને નિર્વિઘ્ને તમે પાર ઉતારી શકશો. આજે નાણાકીય બાબતોમાં સાવધાની રાખીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. સિંહ રાશિવાળાએ આજે થોડું ધીરજ રાખીને ચાલવાનું છે. ધીરજ રાખીને ચાલશો તો ધીમા પગલે સફળતા પ્રાપ્ત કરી શકાય. આજે સિંહ રાશિવાળા ભૌતિક સુખ સુવિધા પાછળ પૈસો ખર્ચી શકે છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે આર્થિક બાબતોમાં સંભાળીને ચાલવાનું છે. કોઈનું આંધળું અનુકરણ કરીને ગમે ત્યાં પૈસા રોકતા પહેલાં વિચારજો, નહીં તો પૈસા ફસાશે અને લાંબો સમય પરત નહીં આવે. આજે આયોજન કરીને ચાલવું અને વિવાદથી અંતર રાખીને ચાલશો તો ફાયદો જરૂર થશે. આજનો શુભ રંગ ગુલાબી. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી,
તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ. ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિ વાળાએ આજે પોતાના માન સન્માનને જાળવી રાખવાનું છે. કોઈ એવું કામ ન કરવું જેનાથી આપણું માન સન્માન ઘટે. તો આજે મિત્રો વ્યવહાર, વાણી, વર્તન આ બધા પર આપણો કંટ્રોલ હોવો જોઈએ, સંયમ હોવો જોઈએ. તો ચોક્કસ આ બાબતને આપણે જાળવી શકીએ. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ પણ આજે થોડું સંભાળીને ચાલવાનું છે. વૃશ્ચિક રાશિવાળાએ આજે ગમ ખાઈને જીવવાનું. કોઈક એવી બાબતોમાં કોઈ વાદ વિવાદ થાય, કોઈ આપણને કંઈ કહી જાય, કોઈ સંભળાવી જાય તો આપણે થોડો ગમ ખાવાનો જ અને પછી આગળ ચાલવાનું. આજે નાનકડી વાત રાઈનો પહાડ બનાવી શકે છે. તો આપણે આજે સંભાળીને દિવસ પસાર કરીશું. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાને આજે કોઈ નવું કામ મળતું દેખાય છે અને ઝડપવામાં જો તમે સફળ થશો તો આજે કામકાજમાં પ્રગતિ ચોક્કસ રીતે કરી શકશો. આજની નાની સફળતા મોટું અને સારું પરિણામ અપાવી જાય. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળાને જે વેપારમાં પ્રગતિ આવતી દેખાય. આજે તમે તમારા મનગમતા કાર્યને સમયસર પૂર્ણ કરી શકશો, જેનાથી તમને સારો આર્થિક લાભ મળે. મકર રાશિવાળાને આજે કામકાજની ગણતરીમાં જવાબદારીઓ વધતી દેખાશે. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાને આજે આર્થિક બાબતોમાં અવરોધ આવતો દેખાય. આજે ધારેલા કામ સફળતાપૂર્વક પાર પાડી શકશો, એનાથી સારો લાભ મળશે. પણ મિત્રો આજે કૌટુંબિક વાદ વિવાદોથી દૂર રહેવાનો દિવસ છે. તો આજે આ બાબતમાં ચોકસાઈ રાખીને ચાલજો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાને આજે કામની કદર થતી દેખાય. આજે તમને વેપારિક કામોમાં વૃદ્ધિ જોવા મળે, એનાથી સારો આર્થિક લાભ પણ મળે. આજે મોસાળ પક્ષથી કોઈ સારા સમાચારની પ્રાપ્તિ સંભવ છે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.